એમાં એવું ના હોય, ભૂલ થઈ જાય કોક દાળ માણસથી. બંધો તાર હું તમે કાયમ આવી જ ભૂલ કરો. કેવી ભૂલ કરી મીએ? તમે મારો જ ફોટો મેલ્યો છો ને તમારો ના મેલ્યો. એટલે પણ તારો ફોટો હું મૂકતો તો પણ ચોકણ મૂકતો તો તને ખબર હે? માં કશું અભળવું જ નહીં. તમે કાયમ એમ કહી દે ભૂલ થઈ છે. હવે તમારો ભૂલ છમ થઈ જાય. અને એમાં મારા પ્રત્યે કોઈ છોકરો નહીં, કોઈ તમારું નહીં, કશું નહીં. પણ અલ્યા પણ મારી વાત તો સમજી નહીં તું. માં કશું સમજવું જ નહીં. હું જોઈ જગ્યાએ મૂકતો તો તને ખબર હે? ફોટો હું ફેસબુકમાં અપલોડ કરતો હતો. હવે એની જગ્યાએ બીજા તો જતો રહે એમાં હું કરું કે એ ભૂલ થઈ ગઈ મારી, હું સ્વીકારું છું. પણ મેલવો જ કરવા પડે તમારે. એટલે મેળવો તો પણ એનું કારણ બીજું હ. ગમે તે કારણ ફોટો મેલે જ ના. મારો હું કરવા મેલ્યો પહેલા ઈ કોમન. પણ તારો ફોટો માફાય હતો એટલે મેં મેલ્યો. એમાં તમારા કેટલા ફોટાઓ માર થાય તો તમારા. તો હું તો કદી નહીં મેલતી. આ ઘે બહુ મગજ ખાઈ. હવે કરવાનું એનું કે ડિલીટ તો થાય આવું નહીં. ડિલીટ ના થાય તો કોઈના માર તમારાથી વાત જ નહીં કરવી. આ ઘે હા? શું થયું પપ્પા? મમ્મી ચમ ભોગા પાડો? અને મમ્મીની ટેવ તો તને ખબર હે ને. બસ ગમે તે કોક આવડી વાત હોય તો આવડી મોટી વાત કરીને મેલ છે. ગમે તે કઈ બહુ બોગા પાડવાની એમની ટેવ પડી ગઈ. એમનેમ તો મારી મમ્મી થોડી ભોગા પાડો. કોક તો થયું હશે કે? કોઈ નહીં થયું બેટા. એ કોક થોડી મારાથી ભૂલ થઈ ગઈ હે. હવે એનું એના માટે કોઈ સુધરે એવું હે નહીં. શું થઈ ભૂલ? ભૂલ એવી થઈ હે કે એનો ફોટો પેલો જૂનો પડ્યો તો તને ખબર હે ને? ઓહ. આપણા ભાઈ પેલો હું તને બતાવ્યો તો એટલે ફોટો હું મૂકતો તો ફેસબુક પર અપલોડ કરવાનો હતો અને ભૂલથી થઈ ગયો OLX પર. હવે OLX પર થઈ તો ગયો હ પણ એમાં એક કમેન્ટ આવી. શું આવી કમેન્ટ તે? કમેન્ટમાં એવું લખ્યું હતું કે 1970નો ભંગાર કોને વેચવા કાઢ્યો. એમાં તાર મમ્મીને ખબર પડી ગઈ એને વાંચી કમેન્ટ વાંચી તે તાળું ગવા મંડી. આપણે મેં જોણી જોઈ થોડું કર્યું તો થઈ ગયું. એ તો ભૂલ થાય પપ્પા. હા મમ્મીને મનાઈ લો ને કે અમને ખાવા નહીં આલે ને તમને ખાવા નહીં આલે. એવું ના હોય બેટા. ના સાચું કહું, મનાઈને કોઈને ખાવા જ નહીં આલે. શું કરશું આપણે? હારું હેડતા બોલાય. હું બોલાવું. મમ્મી, મમ્મી. બોલ હું હો? એ તો પપ્પાથી ભૂલ થઈ ગઈ. કિંમત તો થોડી આવું કરવાનું હોય તાર. હા તે તાર પપ્પાથી ભૂલ થઈ તો તારો ફોટો છમ ના મેલ્યો, શ્યામનો ફોટો છમ ના મેલ્યો અને મારો જ મેલ્યો. તો મને હું ખબર? અને અમારા બેનાય કેટલા ફોટા હોય તો એ ના મેલ્યો અને મારે એકલીનો જ મેલ દીધો. એવું ના હોય લ્યા પણ હું તો વ્યવસ્થિત ફેસબુકમાં અપલોડ કરવાનો હતો પણ ભૂલથી આ તો થઈ ગયું. માણસ માત્ર ભૂલ ને પાત્રે. તું ના એવું ટેન્શન મગજ પર લેવાનું હોય. ટેન્શન ના લેવાનું. આ બહુ ટેન્શન લેવાનું હોય. 1970 માં તો હું જન્મી નથી. એટલે 1970 હું થોડું કીધું તને 1970 વાળું. તો કમેન્ટ એવી આવી હતી કે ભાઈ 1970 ભંગાર વેચવાનું હોય. હું નહીં કીધું. કિંમત તો પપ્પા આવું કરી તાણે. કીધું તાર. કમેન્ટ બીજા નહીં આવી હોય. બંધ થઈ જતી ને તો બેના હમણાં હાલ જ ખંચેરો. વાત પટાઈ દઈએ. સોરી કહી દીધું. હવે આમ જે આવું OLX જે મૂક્યું ને એ બધું ડિલીટ મારી દઉં. ડિલીટ થાય તો બરાબર, નકર પછી જે ચાલે એ બધા જોશી કમેન્ટો આવી હતી વપડાય તને હમણાં બરાબર. ડિલીટ તો મારી જ દો. કોશિશ કરો કે ડિલીટ મારી દેવાની પણ જે આવે એ બધું તને હમણાં બરાબર.